वापी सिटी विस्तार से घरफोड़ चोरी के गुनाह में संलग्न गैंग को चंद समय में सोना चांदी के गहने के साथ कुल 27 लाख के मुद्दामाल के आसपास 3 लोगों को पकड़कर 7 अनडिटेक्ट घरफोड़ चोरी का भेद खोलती वलसाड़ जिला पुलिस। दिनांक 28 दिसंबर 24 को तालुका वापी जिला वलसाड़ में वापी चला मुक्तानंद मार्ग रोड के पास रंगवधूत सोसाइटी के बगल में सर्वहितकारक जैन संघ में उपशाखा के पीछे का दरवाजा किसी अज्ञात चोर ने तोड़ दिया और सबशुरी के कमरों में घुस गए। कमरों में किसी औजार और अलमारियों के दरवाजे के ताले तोड़ दिए। अलमारी के दराज में रखे 30 तोला सोने के आभूषण कीमत 20,40,000 रुपए और 1.5 किलो चांदी के आभूषण कीमत 1,35,000 रुपए और नकद 2,30,000 रुपए और नकद गुरुपूजन पेटी, दान पेटी 4,500 रुपए उपाश्रय के पीछे कैमरा एक इस तरह कुल 24,13,500 की चोरी करके भाग गए, जो वापी टाउन पुलिस स्टेशन क्षेत्र में 3 अन्य चोरी के अपराध दर्ज किए गए हैं। 2024 डिसेम्बर अंकित 28 डिसेम्बरनी आसपास જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પીરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં 4 જેટલી ઘરફોડ થયેલી હતી। એમાં ખાસ મેઇન જે ઘરફોડ હતી એ જે આપણું જૈન સંઘ છે, સર્વહિતકારક જૈન સંઘ, એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી, જેમાં સોનાના 30 તોલાના દાગીના, 1.5 કિલો ઉપર ચાંદી અને સાથે સાથે 2.5 લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને 24 લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી। અને આની સાથે સાથે અન્ય 3 પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા। આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી વાપી ડિવિઝન, એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ, આ તમામ અધિકારીઓની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી। અને એની સાથે સાથે વાપી ટાઉન, નુંગરા, વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાસ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવો અને એ પણ ચેક કરવામાં આવ્યા હતા। અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેસા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે, આ બનાવને અંજામ આપનારા, ઘરફોડ કરનારા આરોપી છે, એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આ જે આરોપી છે એ 3 આરોપીઓ હાલ પકડાયા છે। રાહુલ બાબુરાવ સિરસાટ, અજય બાડિયા જે મરાઠી છે દગડુ, અને સાથે સાથે શિવા વસોનિયા, આ 3 આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે। એક અન્ય ચોથો આરોપી ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત, એ આરોપી હાલ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે। આ 3 જે આરોપી છે, રાહુલ, અજય અને શિવા, રાહુલ, અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ, બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે। આ 3 જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલા કરતા હતા। 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। જે રાહુલ છે એની વિરુદ્ધમાં 6 થી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એની સુરત શહેરમાં પાસા અને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે 6 ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે। એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે। સોના, ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટિક વસ્તુઓ એમ કુલ મળીને 26,26,280 એમ 27 લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ 3 આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। સર, વાપીમાં જે આ ચલા વિસ્તારમાં જે ચોરી થઈ, એ લોકોની એમો કઈ રીતે હતી, કઈ રીતે એ લોકો ચોરી કરતા? આ લોકો રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકુચો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘરફોડને અંજામ આપતા। એ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે કે જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે। એટલે એના જે લોક છે એ એમની પાસે જે વસ્તુઓ મળેલી છે
ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારદાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યો। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।